ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ હે? બધા કામ હોય આનું ઓપરેશન કરાવવા પાછું આજ તો છે ને ફાઇનલી જો હરિયો કાઢી નાખ્યો. અને આજ તો બહુ મોટી ખુશખબરી છે. હું ખબર શું છે એ ખુશખબરી? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? લગભગ તો બધા મજામાં જઈશે. થોડીક ભીડ પડતી હશે બધાને, એક તો મજૂરવાળી રામાયણ છે. અને જો અમે અલર બલર કમ્પ્લીટ હાંકી લીધું ને, અમે માંડવી કાઢી લીધી. અને હવે પાછા મજૂર નથી જડતા વીણવા માટે. અને એટલે હે ને જો કાલ મા દીકરો ને બાપુ એમ ગયા હતા ત્રણેય પડથારો વીણવા થોડીક વાર. અને હવે આજ થોડીક વાર ટાણમાં જઈ આવીને સવારમાં. અત્યારે હજી વાગી ગયા છે 7:30 થયા છે. હજી બસ સુરજ દાદા ઉગે છે ધીરે ધીરે. અત્યારે મેં બધું જો કામ ફાઇનલ કરી અને હજી જો સુરજ દાદા ઉગે છે. અત્યારે મેં બધું કામ ફાઇનલ કરી એમ કીધું આમ થોડીક વાર જઈ આવીને તો હે ને પડથારો વીણાઈ જાય. પછી ઓલા વીણવાના મજૂર આવીએ થોડાક મેં ચા નાખ્યા કાલ. અને એમાં થોડીક માંડવી નીકળી એટલે વીણવું તો પડીએ જ એમાં. અને આપણે ઓર્ગેનિક ફાર્મમાં તો અત્યારે છે ને ગુવાર, રીંગણા, ટમેટા બધું આવવા માંડ્યું. જો આપણે પહેલાં સ્ટાર્ટ કરી ટમેટાથી. જો દેખાય ટમેટા, જોઈ લ્યો ટમેટા. આ ઝીણી ટમેટી છે. ઝીણી ટમેટીમાં છે ને આવવા માંડે જાય. પછી આમાં આવીએ દેખ सकते हो રીંગણા જોઈ લ્યો. અને ગુવારમાં ગુવાર આવવા માંડ્યો. ગુવાર અસલ થવા માંડ્યો. એટલે આપણો ઓર્ગેનિક ફાર્મ છે ને કરીબન 1.5 થી 2 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું છે. અને બસ જો મીરા દવાઈ ગઈ, ખાણ બાણ દેવાઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે આપણે છે ને 1.5-2 મહિનામાં ઓર્ગેનિક થઈ ગયું કમ્પ્લીટ. હવે વાડીએ થોડુંક બકાલનું વાવ્યું પણ હજી બધું ખેડબેડ કમ્પ્લીટ થઈ જાય ને પછી તો સારું. હાલો અમારે હવે નીકળવું છે વાડીએ. તો પહોંચી ગયા છે વાડીએ ને હવે તો છે ને થોડી ઠંડી પડે ને રૂમાલ બાંધવો પડે તોય ટાઢ પડે. હવે જર્સી કાઢવાનો ટાઈમ આવી ગયો. અને જે છે ને બાપુએ છે ને કાલ ભૂકાની કાલર જેવો મસ્ત બનાવી નાખી. જોઈને બનાવી હજી છે ને આજે અહીંયા ઢગલો રહી ગયો કેમ કે રાતે કાઢ્યો હતો ને પછી તેથી ચડાવ્યો નહોતો ભૂકો એટલે. અને અમારે જ્યાં પડથારો વીણવાની છે. હવે જ્યાં ટોલીથી હમણાં થોડોક વીણવાનો બાકી રહ્યો, બાકી ત્યાં વીણી નાખ્યો. અને મસ્ત સુરજ દાદા ઉગી ગયા. માંડવીને ઢગલાય ઢાંકી દીધા. જો અવડો એક ઢગલો થયો અને આ એક ઢગલો થયો, એટલી થઈ. અને વા અમીર બાપાને લડ ચાલુ છે. એને માંડવી સારી નીકળે. એને આજ 3જા દિવસ છે. જો ઢગલો પડ્યો ઢાંકણ. અને દાદુ બાબાને હજી ભર પડ્યા. હાલો તો અત્યારે 9:30 જેવું થયું છે ને લગભગ પડથારો બધો વીણાઈ ગયો છે. ફરતો વીણી લીધું. હવે છે ને જો અહીંયા બધો પાણકાર નીકળે ને બધી જોરીઓ હેઠે નાખવી મારે ને બાપુને. જો આ બધા છે ને પાણકાન પડ્યા ને એવી જોરી નાખવી. માં હમણાં કેદીના વાડીએ નહોતા આવ્યા, આજે આવ્યા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. કેમ હે? બધા કામ હોય કેમ ખારો વીણવું પડે થાકી રહ્યા નહીં? ભાઈ કઈ વાંધો ને. હવે છે ને ખાલી થોડોક પડથારો વીણવાનો બાકી રહ્યો. આગળની અડધી કલાકમાં નહીં, 10 મિનિટમાં વીણાઈ જાય. તો હવે ને અમારા બાપ દીકરાને બધી જોરી ભરી ભરી અને નાખવી હેઠે. હાલો બાપુ લીઓ ખપારીને પાવડો ને કોદારી. હાલો તો અત્યારે છે ને 10:15 થઈ ગયા. 10 ને 10 થઈ એટલે હવે ટાઈમ પૂરો થઈ ગયો. હવે થઈ ગયો તડકો એટલે હવે એમ કીધું હવે હાલો ઘેર. અને અમારે જવાનું છે ખંભાળીએ આનું ઓપરેશન કરાવવા પાછું. આજ હરિયો બરિયો કઢાવવા 10 તારીખે જવાનું હતું પણ આજ 15 તારીખ થઈ ગઈ પાછી એ. એટલે હવે શું કે હરિયો કઢાવવાનો ફોટો પડવે ને પછી નક્કી થાય કે હરિયો હજી નીકળીએ કે હજી આમ થોડાક દી રહે. એટલે દવાખાને જાય પછી નક્કી થાય કે શું કરવાનું છે હકીકતમાં. હાલો તો નાહી ધોઈ ને થઈ ગયા છે તૈયાર. અને થોડુંક થઈ ગયું લેટ. અત્યારે 11:15 જેવું થઈ ગયું છે. અને તમારો ફોન તો લઈ લ્યો થઈ ગયો. અને હવે ડાયરેક્ટ અહીંથી હોસ્પિટલે જાઉં ત્યાં થાક કેમ કે નગર પાછું જો ડૉક્ટર જમવા બેસી જાય ને તો પછી કલાક 2 કલાક નહીં 5 વાગે સેટ આવીએ. ઓલે ખેરે 5 વાગ્યા સુધી પછી રાહ જોવી પડી હતી. હવે આજખો જાય હું થઈ ને પાટો કાઢી દઈએ કે હરિયો આમને રાખે.
હાલો તો અમે પહોંચી ગયા છીએ હોસ્પિટલે અને હવે હમણાં જોઈ શું થાય થોડીક વાર રિઝલ્ટ કે હરિયો નીકળી જાય કે હરિયો રહે. તો છે ને ફાઇનલી જો હરિયો કાઢી નાખ્યો અને જો આંગળી થઈ ગઈ કમ્પ્લીટ. ને કાંઈ છે ને 2 આંગળીમાં પટ્ટો હતો ને એ જગ્યાએ હવે 1 આંગળીમાં કરી નાખ્યો કમ્પ્લીટ છૂટો. હવે મેડિકલ દવા લઈ અને છૂટા ઘર બેઠા. હાલો તો કમ્પ્લીટ છે ને મેડિકલમાંથી દવા બવા લઈ લીધી, થઈ ગયો હાથ છૂટો. હવે ડાયરેક્ટ છે ને અહીંથી જવાનું છે આપણે અરસીની દુકાને. તો છે ને અમે આવી ગયા છીએ અભી આહેની દુકાને. અહીંયા અભી અમારની અરસી ફરિયામાં અરસી જ રહે કાંઈ કા શું છે બપોરે કરી લીધા જોતા દુખી 2 વાગે સેટ ખાઈ નહીં એને આથી હખ્યું કોઈ હોય જોઈ આમ જો અહીંયા એસી ચાલુ અને ખુરશી કોમ્પ્યુટર બધી સુવિધા છે એમ કે દુખી છે હજી અમે. તો હાલો અમે આવી ગયા છીએ ખંભાળિયાથી અને હવે થોડુંક ખાઈ લઈએ અમે. હે ને શું કે ખાઈ તા લીધું તો ખંભાળીએ પણ અહીંયા આજ માએ દાળ ભાત ને બનાવ્યા હતા ને થોડુંક ખાઈ લઈએ. અને જો હાથ આ બીજી આંગળી કેવી થઈ ગઈ. આ આંગળી જોતા ધીરે ધીરે કસરત કર્યું ને તો સીધી થઈ જાય. જોતા ધ્રુજે એવું છે. તો સારું હાલો અમે હે ને ખાઈ લઈ. હાલો હું આવીને છે ને થોડીક વાર સૂઈ ગયો હતો કેમ કે થોડીક આંગળી દુખતી હતી ને એટલે કેમ કે ખોટું કર્યા વગર છે ને ઉડો હર્યો એમને ખેંચી લીધો હતો એટલે થોડોક દુખાવો થતો એટલે હું આવીને સૂઈ ગયો હતો. અને માન બાપુ ગયા છે વાડીએ પથારો થોડોક રહી ગયો હતો ને તે વીણમાં. અને હે ને આજ ગાયો હજી બાંધી છે કેમ કે હે ને મારે બાંધવાની હતી ને તે હું સૂઈ ગયો હતો. હું બસ હમણાં ઉઠ્યો હું તે મેં તો હાલો હવે હું ફટાફટ બાંધાવું. અત્યારે 5 વાગી ગયા છે તો હું તો બાંધીને નાખીને પાય અને એ બિચારી ભૂખ્યું છે બપોરની 3 વાગ્યાની. સારું હાલો તો હું છે ને માલનું કરી લઉં હવે. તો જો અત્યારે છે ને ગાય દોવાઈ ગઈ છે અને વાગી ગયા છે 7 જેવું થયું છે. અને આજે અમારે ઘરે આવ્યા છે મહેમાન. આવી છે નવ્યા લખનભાઈ છોકરી. કા નવ્યા સબસ્ક્રાઇબ કરી દેજો. હા જો આજ તો નવ્યા કહી દીધું કે હવે તો બધાને ફરજિયાત કરવું જ પડે. કા નવ્યા હા તને કેમ છે? મજામાં છે. તારે કેદી જાઉં હવે નિશાળે? 18 તારીખે. વાહ ઇંગ્લિશ મીડિયમમાં ભણે હો કા? કેટલામાં ભણ? ફર્સ્ટ. હા જો ફર્સ્ટમાં છે. અને અમારી એને મજા આવું કે રમવા આવું. હાલો તો અત્યારે છે ને ખાઈ પી લીધું મસ્ત અને વાગી ગયા છે 9:30 જેવું થયું છે. બસ જો મેં છે ને ગાયુંને નાખ્યું એ ખાવામાં છે અત્યારે. અને ખાઈ પી લીધું અમે. અને આજથી થાય ને થોડી ઠંડી પડે છે. અને આજ તો બહુ મોટી ખુશખબરી છે. હું ખબર શું છે એ ખુશખબરી? કાલ મજૂર આવે છે માંડવી વીણવા. માંડ કરીને ગોઈતા છે કેમ કે હવે વાવવાનું થાય બહુ મોડું અને મજૂર ક્યાંય મજૂર જડતા નથી. તો વારો છે કેદીનો લખાવેલ હતો ને તો ગુરુવારે આવવાના હતા પણ તોય કાલ શનિવાર આવી ગયો તોય 2 દી લેટ થઈ ગયા. એ પછી કાલ બહુ ફોર્સ કર્યું ના આવવું જ પડીએ એટલે માંડ કરીને આવે છે. હવે કેટલા આવે ખબર નહીં લગભગ 10-12 જણા આવશે. જો વેલેરા આવે ને તો વીણાઈને તો વેલેરા પાછું વવાઈ કેમ કે વાવવાનું હવે લેટ થતું જાય છે કેમ કે પરવા આ ટાઈમે તો વવાઈ ગયું તો અમારે. અને આજે હજી તો માંડ વીણવાની બાકી પડી અને એવું છે ને હવે તો બસ 5-6 દિવસ જ રહ્યા છે લગ્ન આડા. પછી લગ્ન ચાલુ થઈ જાય એટલે જો લગ્ન પહેલાં વવાઈ જાય ને તો પાણી નીકળી જાય એટલે પછી થોડાક દી લગ્ન કરવાના જ છે. હમણાં 2-3 લગ્ન છે પછી પાછું 10-12 દીનું ખાલું છે. પછી 1 લઠ્ઠાવાળી 3 લગ્ન છે એટલે લગ્ન છે અને ભીડે છે બધું ભેગું થયું હમણાં. અને અત્યારે તો જો આંગળી રેડી નોર્મલ થઈ ગઈ છે અત્યારે બહુ દુખતી નથી. અને કસરત કરવાની છે પણ 2 દી પછી પાટો છૂટી જાય કેમ કે ઓલો હરિયો કાઢ્યો ને તો એમાંથી છે ને બ્લડ ચાલુ થઈ ગયું હતું તો એ પાછું બંધ કરવું થોડુંક અઘરું લાગ્યું હતું કેમ કે હરિયો તો થોડોક મોટો અને પછી કાઢ્યો એટલે ત્યાંથી ચાલુ થઈ ગયું હતું બ્લડ. એટલે એના માટે આ પાટો પાછો આવ્યો છે. નકર જરૂર નહોતી પણ પછી બ્લડના કારણે હે ને આવ્યું એટલે મેં કીધું 2 દી પછી તમે છોડી નાખજો એટલે પછી પાછી કસરત કરવાની થાય ચાલુ. તો છે ને આપણે આ વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ. જો વ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભેગી એક હારે કોમેન્ટ પણ કરતા જાજો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને વ્લોગ કેવો બને છે એ જરા કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલ સવારે એક નવા વ્લોગમાં આપણે મળ્યા. જય દ્વારકાધીશ.